સો આ વિડીયોના માધ્યમથી એક જરૂરી મેસેજ આપવો છે કે તમારી પાસે અઢળક રૂપિયા હોઈ શકે, તમારી પાસે અઢળક બધું જ હોઈ શકે, પણ જે જીવન છે ને અમૂલ્ય છે અને અમુક વસ્તુઓ એવી છે જે તમારા હાથમાં નથી હોતી, પણ હા કંઈક અંશે તમારી સાવચેતીથી તમે એ વસ્તુ ટાળી શકો છો. સો અમારા એક મિત્ર છે કિરણભાઈ, અહીંયા આગળ આવ્યા છે. કિરણસિંહ શું કહેશો, એક મેસેજ જે આપવો છે આપણે? બાપુ, મેસેજમાં તો તમે જે અત્યારે કાર્ય કરી રહ્યા છો સમાજ ઉપયોગી અને માણસ ઉપયોગી, એ બહુ સુંદર આપનું કામ છે. આજે મારા સન જેમનું નામ દિવ્યરાજસિંહ, આજે એમની બર્થડે હતી અને હું બાપુને ફૂલની પાંખડી 51,000 રૂપિયાનો સહયોગ કર્યો ડોનેશન માટે આવ્યો હતો. અને આજે મારો સન મારી પાસે નથી, પણ બધા બાળકોને એટલું કહેવા માગું છું કે બાઇક તમે થોડી ધીમી હાંકો અને પોતાના મા બાપનું ધ્યાન રાખો અને હેલ્મેટ વગર તો ક્યાંય નહીં કરશો નહીં. એટલે આ જીવન અમૂલ્ય છે ને પોતાના મા બાપને સાચવો, આ મારો ખાસ સંદેશ છે બાપુ દ્વારા. ભાઈની લગભગ 10થી વધારે મેડિકલ સ્ટોર છે. હા છે બાપુ. ભાઈનું કહેવું એવું છે કે હું મારા દીકરાને દવાખાને બી ના લઈ જઈ શક્યો. ભાઈનો એમાં કોઈ રોલ નથી, ભાઈના કશો હાથમાં છે નહીં. પણ જેટલા પણ યુવા વર્ગ છે, જે લોકો વિડીયો જોઈ રહ્યા છે, એમને અપીલ કરીએ છીએ કે તમારી પાસે બાઇકનું સ્ટેરિંગ આવતા તમે જે હવામાં ઉડો છો, પણ તમારી એ નાનકડી ભૂલ પછી કદાચ એ ભૂલ તમે જોવા નથી રહેતા, તમે તો દુનિયા છોડીને જતા રહો છો, પણ એ તમારા ગયા પછી તમારા જે પરિવારના જે સભ્યો છે એમને જે વેઠવાનું થાય ને એનો અંદાજો કદાચ તમને અત્યારે નથી આવતો. સો મહેરબાની કરજો. અમે તો ઘણા લોકોને જોઈએ છે જે સ્પીડ અને જે રફતાર અને વિધાઉટ હેલ્મેટ અને જે રીતે ડ્રાઇવિંગ કરતા હોય છે એકદમ રિસ્કી. સો મહેરબાની કરજો. તમારું જીવન અમૂલ્ય છે, તમારું જીવન તમારા પરિવાર માટે અમૂલ્ય છે. કદાચ તમારા માટે જીવનની કોઈ કિંમત ના હોઈ શકે, પણ તમારા પરિવાર પર તમારી ઘરના લોકોને બહુ બધી આશાઓ છે. તમારા ગયા પછી તમારો આખો પરિવાર આખી જિંદગી તમને યાદ કરતો હોય છે. સો પ્લીઝ હેલ્મેટ પહેરો અને રિસ્કી બાઇક રાઇડ ના કરો. સો કિરણભાઈ, થેન્ક યુ થેન્ક યુ મેસેજ બદલ. કદાચ તમારા થકી ઘણા બીજા યુવાઓ આ બાબતની અંદર કદાચ એક ભૂલ પણ કોઈની અટકી જાય તો પણ આપણું જીવન કે આ વિડીયો બનાવેલો સફળ છે. બસ બાપુ, આ તમારા માધ્યમથી આ જ કહેવા માંગીએ છીએ.